જૂનાગઢમાં વોર્ડ નંબર 1 માં વારંવાર રજૂઆત કરવા છતાં સફાઈ ન થતા સ્થાનિકોએ ઢોલ વગાડી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વોકડાની સફાઈ કરવામાં નથી આવતી, જેના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। ચોમાસામાં વોકડામાં પાણી ભરાઈ જવાની રોગચાળો ફેલાવાનો પણ ભય રહેલો છે, જેથી સ્થાનિક લોકો અને નગરસેવકે જૂનાગઢ મહાનગરપાલિકાએ ઢોલ વગાડીને વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા 10 વર્ષથી સમસ્યા હોવા છતાં કોઈ અધિકારી રજૂઆત ન સાંભળતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। ત્યારે વિરોધ નોંધાવતા તાત્કાલિક વોકડાની સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। પ્રશ્ન એ છે કે અમારા વોર્ડના કોઈ કામ થતા નથી અને અહીંના અધિકારીઓ ફોન રિસીવ નથી કરતા। અમારા ફોન તો ઠીક છે, પણ અમારા વોર્ડમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓના કોલ પણ રિસીવ કરવામાં આવતા નથી। એટલે આજે અમે વોર્ડ નંબર 1 માંથી બધા માણસો હારતોરા ઢોલ સાથે સાહેબનું સ્વાગત કરવા આવ્યા છીએ અને અમે કહેવા આવ્યા છીએ કે વોર્ડ નંબર 1 બાજુ થોડુંક ઓકળામાં ધ્યાન દો અને અમારા કામોમાં ધ્યાન આપો। દર વર્ષે પ્રી મોન્સૂન કાર્યવાહી થાય છે, ખાલી ઉપરથી ઓકળો સાફ થઈ જાય પછી થઈ ગયું એમ કહેવામાં આવે, પણ અત્યારે ગયા વર્ષે ફૂલ પાણી ભરાણું હતું, બધાના ઘરમાં પાણી કરી ગયા હતા, બધાનું તણાઈ ગયું હતું। તો હવે આજે અત્યારે પણ જો એવો પ્રશ્ન ન બને તો વહેલી તકે વ્યવસ્થિત સાફ કરી દે એવી અમારી અપેક્ષા છે। જ્યારે અમારા એન્જિનિયર છે ડોડિયાભાઈ, તેમને અમે વારંવાર ફોન કરી પણ ફોન ઉપાડે નહીં, જવાબ મળે નહીં। હવે 4 દિવસ રહ્યા છે, વરસાદ આવશે તો લોકો હેરાન થાય। જ્યારે અમારે 50,000 જેટલી વસ્તી છે અમારા